brought to you by VGuard, the product by Sensodyne and Women. Blue Zabakesari. સણધરાના ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે। સવારે 7 વાગ્યાથી અત્યાર સુધીમાં એક પણ વોટ નથી આપવામાં આવ્યો। ગામમાં અનેક સમસ્યા હોવાથી મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે। તો વહન સિંચાઈ યોજનાનું પાણી ગામમાં ન પહોંચતા મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો। કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે। हर पल मनाओ केसरी त्योहार। विमल बोलो जुबान केसरी। 500થી વધુ લોકોની વસ્તી ધરાવતા ગામમાં 300થી પણ વધુ મતદારો છે। ગામમાં જ્યાં સુધી સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી મતદાન ન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। તો ભરૂચના કેસર ગામના ગ્રામજનોએ પણ મતદાનનો બહિષ્કાર કર્યો। ગામમાં રસ્તા, પાણી અને પુલની સમસ્યા હોવાથી મતદાનનો બહિષ્કાર કર્યો। ગામમાં અત્યાર સુધી એક પણ વોટ નથી પડ્યો। બનાસકાંઠાના પાટણમાં પણ લોકસભામાં આવતા વડગામના ભાખરી ગામે મતદાનનો વિરોધ થયો છે। વહેલી સવારથી એક પણ મત ત્યાં પણ નથી આપવામાં આવ્યો। ગ્રામ પંચાયત વિભાજન અને રોડના કામોનો વિરોધ હોવાથી મતદાન નથી થયું છે। તો વહીવટી તંત્રએ ગ્રામજનોને સમજાવવા પ્રયાસ કર્યો પરંતુ તે નહીં માન્યા। ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભીએ ગ્રામજનોને સમજાવવાનો પ્રયાસ પણ કર્યો છે પરંતુ હાલ એક પણ મત નથી આપવામાં આવ્યો। યજ્ઞેશભાઈ, આ જે ઘટનાઓ જોઈ રહ્યા છો મતદાનના દિવસે, કે જ્યારે આજનો દિવસ એવો છે કે મતદાન એ પહેલી પ્રાયોરિટી હોય, પણ ઘણા એવા ગામો છે કે જ્યાં પ્રશ્નો હલ નથી થયા, પાણી નથી પહોંચ્યું, ગેસના બાટલાનો ભાવ લોકોને વધારે લાગે છે, એટલે આ મુદ્દાઓ લોકોના મનમાં છે। કોઈ પણ વખતે ચૂંટણી આવતી હોય, આજની વખત નથી, ભારત જ્યારે આઝાદ થયું ત્યારથી 1952થી ચૂંટણીઓની શરૂઆત થઈ અને ચૂંટણી જ્યારથી આવી ત્યારથી અત્યાર સુધી દરેક ચૂંટણીની અંદર ક્યાંક ને ક્યાંક આવા નાના મોટા કિસ્સા થતા રહેતા હોય છે। એવું નથી કે જ્યારે ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં મતદાન થતું હોય કે કોંગ્રેસની ફેવરમાં મતદાન થતું હોય કે બીજા કોઈ અન્ય પક્ષની ફેવરમાં થતું હોય, કારણ કે સત્તા એ ગમે તે પક્ષને ગમે ત્યારે મળતી હોય છે અને એ પ્રજા નક્કી કરતી હોય છે। કોઈ પક્ષ નથી નક્કી કરતો, કોઈ પક્ષનો નેતા નક્કી નથી કરતો હોતો, પરંતુ આ પ્રમાણેના કિસ્સા થતા હોય છે। પણ યજ્ઞેશભાઈ, જ્યારે છેવાડાના માનવીની તમે વાત કરતા હો ત્યારે આ પ્રકારના કિસ્સાઓ ના સામે આવવા જોઈએ। ચોક્કસ આ પ્રકારના કિસ્સા એ ના થવા જોઈએ, પરંતુ થતા હોય છે અને સરકારના ધ્યાને પણ આવતા હોય છે અને સરકારના ધ્યાને આવતા હોય છે એની પર પગલાં પણ લેવાતા હોય છે। એટલા જ માટે તમે જુઓ તો આજ કરતાં 20 વર્ષ પહેલાં ગુજરાતની પરિસ્થિતિ શું હતી, આજના 10 વર્ષ પહેલાં ભારતની પરિસ્થિતિ શું હતી। ભારતની અંદર તમે જુઓ તો લગભગ મોટાભાગના ગામોની અંદર જેમ ગુજરાતમાં વીજળી ઘરે ઘરે પહોંચી એ જ પ્રમાણે સિંગલ ફેઝની વીજળીનું જે આપણા ત્યાં થયું એ જ પ્રમાણે બીજા રાજ્યોમાં પણ ભારત સરકારે અમલીકરણ કર્યું અને એ પહોંચી ઘરે ઘરે પાણી પહોંચ્યા, જલ સે નલ યોજના સરકારે મૂકી। હું એવું કહું ક્યાંક ને ક્યાંક કોઈક ટેકનિકલ કારણોસર ક્યાંક વંચિત પણ રહી જતા હોય છે અને રોડ પણ પહોંચ્યા, સડક પણ પહોંચી અને સાથે સાથે વાહન વ્યવહાર પણ પહોંચ્યો। આ બધું જ થયું, પણ ક્યાંક ટેકનિકલ કારણોસર અથવા તો બીજા કોઈ કારણોસર રહી જતું હોય તો એ કામ પણ સરકારનું જ છે અને સરકાર કરશે જ એવું પ્રજાને પણ ભરોસો છે, એટલે પ્રજા સરકાર સાથે માંગણી કરે છે। ઓકે શાહનવાઝભાઈ, ચૂંટણીનો બહિષ્કાર કરીશું પણ કોંગ્રેસને વોટ નહીં આપીએ? તો TV9ના માધ્યમથી હું પ્રજાને એક જ વસ્તુ કહેવા માંગુ છું કે આ દેશના બંધારણે આપણને જે હકમાં આપ્યો છે ને, એક વ્યક્તિ એક મૂલ્યની જે ભાવના સાથે, દેશના વડાપ્રધાન હોય કે રાજ્યના મુખ્યમંત્રી હોય કે કોઈ પણ ગરીબ મજદૂર હોય, તમામને એક જ મત નાખવાનો અધિકાર છે। 2 મત કોઈ ના નાખી શકે। તો આ જે મતનો અધિકાર છે આનો બહિષ્કાર ના કરાય। જે તમને કોઈ ઉમેદવાર પસંદ હોય કે ના પસંદ હોય, પક્ષ પસંદ હોય કે ના પસંદ, નોટાનો પણ બટન છે EVM મશીનમાં, તો મતદાનનો ઉપયોગ દરેક વ્યક્તિએ કરવો જોઈએ। આ ખૂબ જ ખરાબ પેટર્ન છે કે મતદાનનો બહિષ્કાર કરવામાં આવે, કોઈ પણ કારણ હોય મતદાનનો બહિષ્કાર ના કરાય। એટલે તમારા ચેનલના માધ્યમથી તમામ ગુજરાત અને દેશવાસીઓને હું એ જ કહેવા માંગુ છું કે પોતાનો મતનો ઉપયોગ કરો। તમને લાગે એને મત આપો, તમને પસંદ હોય એવા ઉમેદવારને મત આપો અને ના પસંદ હોય કોઈ પણ ઉમેદવાર તો નોટાનો બટન, પણ તમારો મતનો અધિકાર જે છે આપ્યો છે એનો તમે ઉપયોગ કરો। Product by Sensodyne and Women. Blue Zabakesari.